સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નવનિર્મિત વાવથરા જિલ્લા ભાજપમાં સંગઠન પર્વનો સળવળાટ। કમલમ ખાતે મૂર્તિયાઓનો મેળાવડો, કોના શિરે બંધાશે પ્રમુખપદનો તાજ। ધાનેરાની ધરા પર ખેડૂતોનો રણકાર, તંબાકુ પરના કર સામે કિસાન શક્તિનો હુંકાર। શું સરકાર ઝૂકશે જનતાના દરબારમાં? ઊંઘતા તંત્ર સામે જાગતી જનતાનો અરીસો, રિક્ષા ચાલકે ખિસ્સાના ખર્ચે હાઈવેના ખાડા પૂરી, શાસકોની શરમ નેવે મૂકી। ગુજરાતની ગોલ્ડન ગર્લનું મેદાની પરાક્રમ, પાકિસ્તાન સામે પરાસ્ત કરી મેદાન જીતનારી રાધિકાનો ઢોલ નગારા સાથે સ્વાગત। સીમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉત્તર ગુજરાતની શાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના વિભાજન બાદ નવરચિત વાવથરા જિલ્લા ભાજપના પ્રથમ સંગઠન માળખાને આખરી ઓપ આપવાની તૈયારીઓ તેજ બની છે। પાલનપુરના ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં નવા જિલ્લા પ્રમુખની વરણી માટે મહત્વની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। વાવથરા નવનિર્મિત જિલ્લા ભાજપના સંગઠન પર કોનો કબજો રહેશે તેને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચડોતર કમલમ ખાતે આજે પ્રદેશ ભાજપ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો ગૌતમભાઈ શાહ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ પ્રક્રિયામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત જિલ્લાના તમામ મોટા ગજાના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અનેક મૂર્તિયાઓએ જિલ્લા પ્રમુખ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે, પરંતુ આ તમામ નામોમાં કનુભાઈ વ્યાસનું નામ હાલ સૌથી મોખરે ચાલી રહ્યું હોવાની ભાજપી વર્તુળોમાં ભારે ચર્ચા છે। નિરીક્ષકો દ્વારા દરેક કાર્યકર અને આગેવાનનો મત સાંભળવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ હવે પ્રદેશ પ્રમુખ CR પાટીલને સોંપવામાં આવશે। પ્રદેશ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ નવા જિલ્લા પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવરચિત વાવથરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષકશ્રીઓ સન્માન્ય ગૌતમભાઈ શાહ, પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા, શ્રીમતી ભાનુબેન બાબરિયાજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર, શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી, આજે શ્રી બનાસકાંઠા ખાતે નવરચિત વાવથરા જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે।
જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અને દેશનું નેતૃત્વ નવા જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સૌની નજર પ્રદેશ ભાજપના નિર્ણય પર ટકેલી છે. નવા જિલ્લા પ્રમુખ તરીકે કનુભાઈ વ્યાસના નામ પર મહોર વાગે છે કે પછી કોઈ નવો ચહેરો સામે આવે છે તે જોવું આગામી સમયમાં રસપ્રદ રહેશે. બનાસકાંઠા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં મળેલી આંશિક રાહ હવે પૂરી થવા જઈ રહી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે, જેના કારણે સરહદી જિલ્લા બનાસકાંઠામાં ફરી એકવાર કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે ત્યારબાદના 3 દિવસોમાં તાપમાનમાં ફરી 2 થી 4નો વધારો થવાની પણ શક્યતા છે. મહત્વની વાત એ છે કે બનાસકાંઠાના ડીસા અને આસપાસના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી આકાશ ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી, એટલે કે હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું જોર વધુ જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર તેની અસર પડવાની શક્યતા છે. બનાસકાંઠામાં આગામી 24 કલાક ઠંડીના જોરમાં વધારો થશે અને ત્યારબાદ તાપમાનમાં ધીમો વધારો જોવા મળશે. હવામાન વિભાગે હાલમાં કોઈ ગંભીર ચેતવણી કે વરસાદની આગાહી કરી નથી, પરંતુ સૂકા વાતાવરણ અને બદલાતા તાપમાનને જોતા નાગરિકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. થરાદના લુણાવા ગામે ધાર્મિક આસ્થાના સ્થળે લોહિયાળ સંઘર્ષની ઘટના સામે આવી છે. મંદિરમાં દર્શન કરવા જેવી સામાન્ય બાબતે એક જ સમાજના 2 જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં ઉગ્ર બોલાચાલી બાદ થયેલી મારામારીમાં 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના લુણાવા ગામે આજે માળી સમાજના 2 જૂથો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો. સ્થાનિક મંદિરમાં દર્શન કરવા જેવી ક્ષુલ્લક બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો દ્વારા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં અંદાજે 7 જેટલા લોકો લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોને તાત્કાલિક સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ ગંભીર હાલત ધરાવતા 4 લોકોને ડીસાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. થરાદ પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે અને માળી સમાજના બંને જૂથના મળી કુલ 16 જેટલા શખ્સો સામે નામજોગ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પવિત્ર યાત્રાધામમાં દર્શનના વિવાદે ગામમાં અજંપાભરી સ્થિતિ પેદા કરી છે. હાલ પોલીસે 16 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં આજે પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલ વચ્ચે ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મહિલા સશક્તિકરણના અનોખા દર્શન થયા હતા. આ કેમ્પમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોતે રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે જાગૃતિનું એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે જોરાપુરા ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ 52 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર મહિલાઓનું રક્તદાન રહ્યું હતું. જોરાપુરા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓએ આગળ આવીને રક્તદાન કર્યું હતું, જેમાં ડીસા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ ઠાકોરના ધર્મપત્ની અને જોરાપુરા ગામના સરપંચ કિન્નાબેન ઠાકોરે પોતે રક્તદાન કર્યું હતું. કિન્નાબેનની સાથે અન્ય એક મહિલાએ પણ રક્તદાન કરીને સમાજમાં વ્યાપેલી લોકવાયકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં મહિલાઓની આ ભાગીદારીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. કેમ્પને સફળ બનાવવા માટે ગામના યુવા કાર્યકરો અને આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. જોરાપુરા ગામમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર ધ્વજવંદન પૂરતી સીમિત ન રહેતા માનવ સેવાના કાર્ય સાથે જોડાઈ હતી. મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલી આ પહેલ આવનારા સમયમાં વધુ મહિલાઓને રક્તદાન કરવા માટે પ્રેરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સફળ આયોજન બદલ રક્તદાતાઓ અને સહયોગી મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડીસાની ગણેશપુરા માર્કેટ યાર્ડ પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીને સલામ દેશને નામ અભિયાનને સાર્થક કરતા ગામની બનેલી ગણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવીને નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. ગણેશપુરા માર્કેટયાર્ડ પ્રાથમિક શાળાના પટાંગણમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાની દીકરી દ્વારા તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી. આ અવસરે શાળામાં અભ્યાસ કરતા 400 જેટલા બાળકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ માટે વિવિધ દાતાઓના સહયોગથી અલ્પાહાર અને મીઠાઈની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને ગ્રામજનોએ બાળકોની પ્રતિભાને બિરદાવી હતી. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો અને નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગણેશપુરા શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર એક પરંપરા ન રહેતા દીકરીઓના સન્માન અને બાળકોના પ્રોત્સાહનનું એક સુંદર માધ્યમ બની હતી. શિક્ષણની સાથે સામાજિક મૂલ્યોના સિંચન સમાન આ કાર્યક્રમની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરાની ધરા પર ખેડૂતોનો રણકાર, તંબાકુ પરના કર સામે કિસાન શક્તિનો હુંકાર. શું સરકાર ઝૂકશે જનતાના દરબારમાં? ઊંઘતા તંત્ર સામે જાગતી જનતાનો અરીસો. રિક્ષા ચાલકે ખિસ્સાના ખર્ચે હાઈવેના ખાડા પૂરી, શાસકોની શરમ નેવે મૂકી. ગુજરાતની ગોલ્ડન ગર્લનું મેદાની પરાક્રમ. પાકિસ્તાન સામે પરાસ્ત કરી મેદાન જીતનારી રાધિકાનો ઢોલ નગારા સાથે સ્વાગત. સીમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉત્તર ગુજરાતની શાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરામાં આજે ખેડૂતોએ સરકારની ટેક્સ નીતિ સામે રણસિંગુ ફૂંક્યું છે. તમાકુના પાક પર લાદવામાં આવેલા નવા ટેક્સના વિરોધમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ધાનેરા તાલુકો જે તંબાકુના મબલખ ઉત્પાદન માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય કિસાન સંઘના નેજા હેઠળ સામરવાડાના રામદેવપીર મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. આ સભામાં માત્ર ખેડૂતો જ નહીં પણ ઉત્તર ગુજરાતના તંબાકુ વેપારી મંડળના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તંબાકુ પર ઝીંકવામાં આવેલા જંગી ટેક્સને કારણે તેમને પાકનો પોષણક્ષમ ભાવ મળે તેમ નથી. જો આ ટેક્સ પરત લેવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને રાત દિવસની મહેનત બાદ ખેડૂતો પાયમાલ થઈ જશે. ધાનેરાના માર્ગો આજે જય જવાન જય કિસાનના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા દાદરા ખાતે આજે લાલ ચોકમાં કિસાન મહાસભા રાખી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે હાલમાં ખેડૂતના ખેતરમાં તમાકુનો પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સમયે વર્તમાન કેન્દ્ર સરકારે સરકારી દૂધથી 18% અને જીએસટી 40% એટલે કુલ 65% જેટલો જંગી ટેક્સ નાખેલ છે, જેના કારણે વેપારીઓ આ ટેક્સની ગણતરી કરી અને ખેડૂતો પાસે તમાકુ ખરીદવા છે. તો હાલમાં 20 કિલોના 2000 રૂપિયા છે અને આવનારા દિવસોમાં જ્યારે માલ વેચવા જશે ત્યારે 500-600 જ વેપારીઓ ખરીદશે. તેવા સમયે ખેડૂતો બરબાદ થઈ જશે અને ખેડૂતો ભાઈ જ્યારે બેંકના લોન અને સાહુકારના પૈસા પરત ના આપી શકે તેવા સ્થિતિઓમાં ખેડૂતો આત્મહત્યા કરશે અને આ ખેડૂતો આત્મહત્યાથી બચવા માટે આજે રાષ્ટ્રીય કિસાન સંગઠને મહાપંચાયત બોલાવી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને સરકાર જે કેન્દ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અહીંથી લાલ ચોકમાંથી નાયબ કલેક્ટર મારફતે એમને આવેદનપત્ર આપી માગણી કરી છે કે આ ટેક્સ પરત ખેંચો. બીજી એકાદ પ્રદેશ મહામંત્રી રાષ્ટ્રીય કિસાન સંઘ ખેડૂતોની સાથે આજે જિલ્લા તંબાકુ વેપારી મંડળ પણ આ લડાઈમાં જોડાયું હતું. વેપારીઓનું કહેવું છે કે ખેતરોમાં પાક તૈયાર છે, પરંતુ જો જંગી ટેક્સ રહેશે તો વેપારીઓ ઊંચા ભાવે ખરીદી કરી શકશે નહીં, જેની સીધી અસર ખેડૂતના ખિસ્સા પર પડશે. વેપારી મંડળે પણ આ અંગે લેખિત રજૂઆત કરી છે. જય જવાન જય કિસાન. આ ભારત દેશ લોકતાંત્રિક દેશ છે જેની અંદર 70% ખેડૂત વસે છે અને જેને કહેવાય અન્નદાતા. અન્નદાતા રાતે મજૂરી કરે, દિવસે કરે, ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને છેવટે પેલા વગરેલા શોર્ટ ખાઈ જાય અને એના ભાગે કોઈ ન બોતે અને જ્યારે બોલવા જાય તો કિસાનના ભાગે પાડાના વોકે પખાડી ડોમ પડે. એના જેવી પરિસ્થિતિ હાલ સરકારે કરી છે અને ખેડૂતને સરકારે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નહીં અને ચોમાસું સિઝન તો ફેલ ગઈ જ છે ખેડૂતની. સાથે સાથે આ શિયાળો સિઝનની અંદર ખેડૂત કોઈના હપ્તા લીધા ભરવા માટે, કોઈની લોન લીધે, કોઈનો દીકરો ભણાવો છે એ આશયથી તમાકુમાં રોકડિયા પાકમાં વધુ પૈસા મળતા હોય 1500 થી 2000, તેના લીધે બનાસકાંઠાના તમામ ખેડૂતોએ 80% વાવેતર ખેતીનું કરેલું. હવે સરકારે 1-2 થી અમલીકરણ કર્યું, 58% ટેક્સ. હવે 58% ટેક્સ કર્યું એમાં સરકારનો 28% ટેક્સ હતો જ અને ભરતા હતા, પણ સરકારે બીજું 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% જીએસટી કર્યો. એમાં પ્રશ્ન શું થયો? નાના ખેડૂતો નાનો માલ ભેગો કરી એને ચારણ કરી મોટા બલકમાં પેક કરી અને પડીકીવાળા કે ગમે તે વેચે એને 18% ભરવાના થાય તો એક વેપારી લઈ ન શકે, એટલે ખેડૂતને 18% ભરવા પડે. 18% ખેડૂતને ભરવા પડે તો ખેડૂતના બજાર ભાવ મળે 2000 રૂપિયા તમાકુનો ભાવ હોય અને 18% થાય 360 રૂપિયા. 360 તો વેપારી ધંધો ન કરે એટલે ખેડૂત પાસેથી વસૂલ કરશે, એટલા પૈસા ઓછા છે. એટલે સરવાળે ખેડૂતની કમર તૂટવાની છે અને ઓમાં મોટી કંપનીઓ જે છે હાઈ લેવલની જે વિદેશ સપ્લાય કરે છે અથવા પડીકી બનાવે છે એને કંઈ વાંધો નહીં. નાના ખેડૂત બધા મરી જવાના, નાના વેપારી મરી જવાના જે 500 બોરી 1000 ગોળી તૈયાર કરી વેચે છે અને મેન્યુફેક્ચરિંગ કરીને આપે છે એ વચ્ચેથી નીકળશે એટલે ખેડૂત થાકી જવાનો અને સરવાળે આ ધંધો બંધ થવાનો અને ખેડૂતને આત્મહત્યા કર્યા છે કોઈ ચૂકવો નથી. ધાનેરાના લાલ ચોક ખાતે યોજાયેલી આ ખેડૂત પંચાયતમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તંબાકુના ટેક્સ ઉપરાંત સિંચાઈનું પાણી અને મગફળીની ખરીદીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તમે જાગૃત નહીં રહો તો તળિયાના પાણી જકર્યા છે, તમારી પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ આવશે. આપ જ્યારે કોઈ પણ આવું આંદોલન કરવાનું હોય અને ખેડૂતોનું હોય તો પક્ષાપક્ષીથી દૂર રહી કોઈ પણ પક્ષને ધ્યાનમાં રાખવાનો ન હોય. એમાં ગમે તે પક્ષનો માણસ પણ એક ખેડૂત તરીકે ખેતી કરતો હોય એને આવીને ઊભા રહી અને ખેડૂતે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ. જો ખેડૂત અવાજ ઉઠાવશે તો જ એની વાત સરકાર સુધી પહોંચશે. તો આ વખતે પણ શિયાળુમાં તો ઠીક છે, મેલો પડ્યો છે, પાછો રાયડામાં મેલો તો આવી ગયો છે અને ચોમાસું પણ ફેલ ગયું છે અને ધોધવારના કારણે પૈસા પણ જે પાકના ખેડૂતોને મળવા જોઈએ એ પૈસા પણ સરકાર આપી શકી નથી. એમાં પણ મારી દ્રષ્ટિએ હું જોઉં છું અને ગામડામાં જઈને પૂછીએ છીએ તો એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે. જે માણસોએ પૈસા આપ્યા હોય
તેને 44,000 મળ્યા હશે અને જેને ખેડૂતે પોતાને એના ખેડૂતો જોડે પાડોશમાં હશે અને છતાં એને કોઈ પૈસા કે કંઈ નહીં આવ્યું હોય તો એને કોઈને 4,000 આવ્યા, કોઈને 5,000 આવ્યા, 7,000 આવ્યા. ધાનેરામાં ખેડૂતો અને વેપારીઓના સંગઠિત વિરોધે શાસક પક્ષ માટે ચિંતા ઊભી કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જો તંબાકુ પરનો ટેક્સ વહેલી તકે પરત ખેંચવામાં નહીં આવે તો આ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને વ્યાપક બનશે. બનાસકાંઠા જિલ્લા માટે આજે ગૌરવની સુવર્ણ ક્ષણ સર્જાઈ છે. જિલ્લાના ગોળા ગામની એક પ્રતિભાશાળી દીકરીએ પોતાની મહેનત અને બુદ્ધિ પ્રતિભાના જોરે ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ઇસરો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. કુમારી અયમન આરિફભાઈ મંસૂરીએ અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામીને સમગ્ર બનાસકાંઠાનું નામ દેશના નકશા પર રોશન કર્યું છે. અયમન મંસૂરીએ ઇસરોની આ કઠિન પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજો અને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. જે શાળામાં તેણે શિક્ષણના પાઠ ભણ્યા હતા તે જ ગોળા ગામની વિનય વિદ્યા મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અયમનના વરદ હસ્તે ધ્વજવંદન કરાવી તેનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગોળા ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અયમનને ખુલ્લી જીપમાં બેસાડી સમગ્ર ગામમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, જેમાં ગ્રામજનોએ તેના પર ફૂલોનો વરસાદ કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ખાસ વાત તો એ છે કે આ રેલીમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને પોતાની દીકરીની આ સફળતાને વધાવી લીધી હતી. આ સિવાય જમિયત ઉલેમાએ હસનપુર અને જિલ્લા જમિયત ઉલેમા દ્વારા પણ ગ્રીન હોટેલ ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સાયન્ટિસ્ટ અયમન અને તેના માતા પિતાને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો અંતરિયાળ વિસ્તારની સુવિધાઓ પણ સફળતાના આડે આવતી નથી. ગોળા ગામની દીકરી હવે અવકાશ સંશોધનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અયમન મંસૂરીની આ સિદ્ધિ માત્ર મંસૂરી સમાજ માટે જ નહીં પણ સમગ્ર જિલ્લા અને રાજ્યની દીકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. ગ્રામજનો અને પરિવારજનોમાં હાલ હરખના હિલોળા જોવા મળી રહ્યા છે અને ચારે બાજુથી અયમન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. પાલનપુર ખાતે સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે કાર્યરત મીડિયાકર્મીઓના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સની વાર્ષિક સાધારણ સભામાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ સંગઠનના 18મા સ્થાપના દિવસની ઉજવણી સાથે જ નવી ટીમને આગામી વર્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. પાલનપુરમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકારોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સની બેઠક પૂર્વ પ્રમુખ સંજય જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. વંદે માતરમના ગાન સાથે શરૂ થયેલી આ સભામાં ગત વર્ષના કાર્યોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેક કાપીને સંગઠનના 18 વર્ષ પૂર્ણ થવાની ખુશી મનાવવામાં આવી હતી. સંગઠન પર્વના કન્વીનર નરેશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલી વરણી પ્રક્રિયામાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની પસંદગી કરાઈ હતી, જેમાં ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ તરીકે અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે અલ્કેશ રાવ અને મહામંત્રી તરીકે નરેશ ચૌહાણના નામની જાહેરાત થતાં જ ઉપસ્થિત તમામ સભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને વધાવી લીધો હતો અને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ફિલ્ડ રિપોર્ટર્સ સંગઠને નવી ટીમ સાથે નવા વર્ષમાં મજબૂતીથી આગળ વધવાની નેમ વ્યક્ત કરી છે. આગામી સમયમાં આ નવી ટીમ પત્રકારત્વના મૂલ્યોને જાળવી રાખીને જનતાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાવ-થરાદ વિસ્તારના દિયોદર ભાભર હાઈવે પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ખરાબ રસ્તાથી કંટાળીને એક રિક્ષા ચાલકે જાતે ખાડા પૂરી તંત્રને અરીસો બતાવ્યો છે. 26મી જાન્યુઆરીએ જ્યારે આખો દેશ પ્રજાસત્તાક પર્વ ઉજવતો હતો ત્યારે આ રિક્ષા ચાલકે પોતાની નૈતિક ફરજ સમજીને લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. દિયોદર ભાબર મુખ્ય હાઈવે પર લુદ્રા ગામ પાસે છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત અતિ બિસ્માર બની હતી. હાઈવે પર પડેલા મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હતી અને અનેક વખત નાના મોટા અકસ્માતો સર્જાતા હતા. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગના પેટનું પાણી પણ હલતું નહોતું. તંત્રની આ આળસ જોઈને લુદ્રા ગામના રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે તેમણે કોઈની પણ રાહ જોયા વગર જાતે જ સિમેન્ટ અને રેતીની વ્યવસ્થા કરી હતી. વિનોદભાઈએ ખિસ્સાના ખર્ચે સામાન લાવીને હાઈવે પરના જોખમી ખાડાઓ પૂરી દીધા હતા. એક રિક્ષા ચાલકની આ ઉમદા ભાવના જોઈને રસ્તે પસાર થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં આ કામગીરીનો વિડીયો વાયરલ થતા લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે અને વિનોદભાઈની હિંમતને દાદ આપી રહ્યા છે.
10 મહિના પહેલાં જે રોડ ઉપર ખાડા પડેલા લુદ્રા દિયોદર બાબર હાઈવે ઉપર જે કરનાળા ઉપર તંત્રએ કોઈ કામગીરી કરેલ હતી નહીં, જેના કારણે લુદ્રા અને દિયોદર વચ્ચે આવેલ બાબર અને દિયોદર વચ્ચે આવેલ ગામ લુદ્રા અને જે કરનાળા ઉપર તૂટેલો હતો ત્યાં અવારનવાર સાધનો એક્સિડન્ટ પણ થતા. કેટલી વખત મારે પોતાના રિક્ષામાંથી એક ભાઈ પડી ગયેલ, બરાબર છે, પણ કુદરતી રીતે બચાવ થઈ ગયેલ, બરાબર. જ્યારે રોડ રિપેર નહોતો તેનાથી કેટલાય આટલા અકસ્માતો થવાની સંભાવના હતી. જેના દિવસે આ કામગીરી અમે પોતે જાતે સ્વેચ્છાએ એક ભાઈ જે આઈસરની અંદર XY Z થઈ ગયેલ, એમના બાળ બચ્ચા નાના મૂકીને ગુજરી ગયેલ. આ રોડ અત્યારે અમે પોતાના ખર્ચે અને પોતાના ખર્ચે રિપેરિંગ કરેલ છે અને એની અંદર પાણી છાંટવા માટે હું આવેલ છું, જે આગલા દિવસની સાંજે અમે રિપેર કરેલ અને અત્યારમાં પાણી છાંટવા આવેલ છું કે રોડ તૂટ્યો તો નથી કે બરાબર. થોડું ઘણું હજુ સમારકામ હશે તો બીજું હું મારા જાતે સ્વેચ્છાએ કરી નાખીશ. આ મામલે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ હાઈવે પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, તેમ છતાં અધિકારીઓ કે નેતાઓ આ ભયજનક ખાડાઓ બાબતે ગંભીર નહોતા. રિક્ષા ચાલકે જે કામ કર્યું છે તે ખરેખર તંત્ર માટે શરમજનક બાબત છે. સ્થાનિકોના મતે સરકાર માત્ર ટેક્સ લેવામાં જ રસ ધરાવે છે, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે હાથ ઊંચા કરી દે છે. આ રસ્તાના સમારકામ માટે અનેક રજૂઆતો ફાઇલોમાં દબાઈ ગઈ હોવાનો પણ સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાઈવે ઉપર આવેલું લુદ્રા ગામથી આગળ થોડો કરનાળા પાસે એક કરનાળું હતું, ત્યાં પાઇપલાઇન ખોદવાના કારણે કરનાળું તોડવામાં આવ્યું હતું રોડ. તો કોઈ તંત્ર દ્વારા કોઈ એનું રિપેર કામ બરાબર થયું નહોતું, જેના કારણે મોટા ખાડા પડ્યા હતા. અવારનવાર બાઇકવાળા સાધનવાળાના એક્સિડન્ટ થતા હતા, નાના મોટા એક્સિડન્ટ થતા હતા. પણ થોડા સમય પહેલાં ટ્રકનો એક્સિડન્ટ થયો કે જેના કારણે વ્યક્તિનો જીવ ગુમાવવામાં આવ્યો હતો. એના સિવાય પણ કેટલાય બાઇકો રોજ એક બે બાઇકોવાળા પડતા, જેને ખાડાના કારણે રાત્રિના સમયમાં ઘણા બધા બાઇકોવાળા પડતા હતા. તો અમારા ગામના વિનોદભાઈ ચૌહાણ દ્વારા આ ખાડો બુરવામાં આવ્યો છે. એમણે 2-5 હજારનો ખર્ચો કરી રેતી કપચી સિમેન્ટ પોતાના જાતે ખર્ચો કરી અને પોતે ખૂબ રિક્ષા ચલાવે છે, કે જેના કારણે અમે પૂછવામાં આવ્યું કે વિનોદભાઈ સરકારે તમને આપ્યું છે? તો પોતે કહેના સરકારે નહીં આપ્યું, હું મારા જાતે માનવદાનની દ્રષ્ટિ દાખવી એના કાર્ય કરવા છું, કે જેના કારણે બીજું એક્સિડન્ટ ના થાય અને કોઈ નિર્દોષ લોકોની જાન ના જાય. એના માટે કંઈ વિનોદભાઈ આજે કાલે સાંજે ખાડો બુરવામાં આવ્યો એમના દ્વારા, અને આજે અમે જોઈને જતા તો પૂછ્યું કે શું કરો છો? તો કે પાણી છાંટું રહો છું, કે જેના કારણે મજબૂતે ટકી રહે. જે પ્લાસ્ટર પોતે કર્યું આપ જોઈ શકો છો, પ્લાસ્ટર પણ સારી રીતે કર્યું છે અને આવી માનવતાની લાગણી દાખવી અને પોતે સરસ કામ કર્યું છે. અને આર્થિક પરિસ્થિતિ પોતાની પણ નબળી છે, છતાં પણ આ રીતનું કામ કરે છે. આ ખરેખર તંત્રને કરવું જોઈએ. આવી રીતના ખાડા પડ્યા હોય કે જેના કારણે અકસ્માતો અવારનવાર ના થાય, પણ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં નથી આવતી, તો ગામના યુવાઓને નોંધ લીધી છે. દિયોદરના લુદ્રા પાસે રિક્ષા ચાલકે જાતે ખાડા પૂરીને સાબિત કરી દીધું છે કે જો મનમાં સેવા ભાવ હોય તો સરકારી તંત્રની જરૂર પડતી નથી. જો કે આ ઘટનાએ ઊંઘતા તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે કે શું હવે જનતાએ પોતાના ટેક્સના પૈસા આપ્યા બાદ પણ કામ તો જાતે જ કરવા પડશે? હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાગશે કે પછી હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોશે. હવે ફરી સમય થયો વિરામ બાદ જોઈશું. ગુજરાતની ગોલ્ડન ગર્લનું મેદાની પરાક્રમ. પાકિસ્તાન સામે પરાસ્ત કરી મેદાન જીતનારી રાધિકાનો ઢોલ નગારા સાથે સ્વાગત. સીમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉત્તર ગુજરાતની શાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી
કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે, જેમાં પાલનપુરના સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકા પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. થાઇલેન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન જેવી ટીમો સામે રમીને વતન પરત ફરેલી રાધિકાનું પાલનપુરમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના પાલનપુરની GD મોદી કોલેજથી લક્ષ્મીપુરા સુધી આજે વિજય ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં પસંદગી પામીને થાઇલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી રાધિકા પટેલ જ્યારે પાલનપુર પહોંચી ત્યારે ડીજેના તાલે અને પુષ્પવર્ષા સાથે તેનું સન્માન કરાયું હતું. એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી રાધિકાએ વિદ્યા મંદિર શાળામાંથી અભ્યાસ શરૂ કર્યો હતો, જ્યાં તેને હોકી અને યોગામાં પણ રુચિ હતી. જો કે ફૂટબોલ પ્રત્યેના તેના લગાવે તેને જિલ્લા અને રાજ્ય સ્તરથી આગળ વધારીને છેક આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચાડી દીધી છે. હાલમાં દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી રાધિકાએ બેંગ્લોરમાં કઠિન ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ થાઇલેન્ડમાં પાકિસ્તાન, ભૂટાન અને શ્રીલંકા જેવા દેશો સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અભ્યાસ અને રમતગમત બંને વચ્ચે સંતુલન જાળવીને રાધિકાએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉત્તર ગુજરાતની દીકરીઓ માટે કોઈ પણ મેદાન અશક્ય નથી. રાધિકા પટેલની આ સફળતા માત્ર પાલનપુર જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરીને વતન પરત ફરેલી આ ખેડૂતની દીકરી આજે અનેક યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. નવનિર્મિત વાવથરા જિલ્લા ભાજપમાં સંગઠન પર્વનો સળવળાટ. કમલમ ખાતે મૂર્તિયાઓનો મેળાવડો. કોના શિરે બંધાશે પ્રમુખ પદનો તાજ? ધાનેરાની ધરા પર ખેડૂતોનો રણકાર. તંબાકુ પરના કર સામે કિસાન શક્તિનો હુંકાર. શું સરકાર ઝૂકશે જનતાના દરબારમાં? ઊંઘતા તંત્ર સામે જાગતી જનતાનો અરીસો. રિક્ષા ચાલકે ખિસ્સાના ખર્ચે હાઈવેના ખાડા પૂરી. શાસકોની શરમ નેવે મૂકી. ગુજરાતની ગોલ્ડન ગર્લનું મેદાની પરાક્રમ. પાકિસ્તાન સામે પરાસ્ત કરી મેદાન જીતનારી રાધિકાનો ઢોલ નગારા સાથે સ્વાગત. સીમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકી ઉત્તર ગુજરાતની શાન. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.